તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજને મારા નવા વ્લોગમાં. અને અગાસી ઉપર આવ્યા છીએ આપણે, અને જો થોડા કબૂતર આપણે ઉડાડ્યા છીએ, અને બચ્ચા ઉડાડ્યા છે એટલે, અને બાકી બધા કબૂતર અંદર પૂર્યા છે. અને હાવેણો લઈએ બહુ ઉપર, અહીંયા ઉપર રાખ્યો છે. અગાસી આખી વારવી છે, આજે સાફ કરવું છે બધું. ચાલો આ બધું કબૂતરને ખોલી નાખવું, જોડાય રહ્યો બધા. હંધા કબૂતરને આપણે ખોલી નાખવા, કેમ કે ઘણું બધું વારવાનું છે ને પેટીયું સાફ કરવાની છે. એટલે હંધા કબૂતરને બારે કાઢી નાખી, અને ઓલા કબૂતરે ભલે ઉતરી જાય હવે આજનો દી, આજે ઉડવા નથી દેવા. અને આ બધાની પર ખેંચ્યા છે એટલે ઉડાડતા નથી. થોડોક ટાઈમ પછી ફરી પાછી આખી ઉડાન નવી બનાવશું બધા કબૂતરની, તો બધા કબૂતરે આમ આના કરતાં વધારે અસલ થઈ જાય અને હજી વધી જાય. અને ઓલા ઉડે જો અહીં ક્યાંક આ સાઈડ નાલાને કાઢી નાખી બધાને બારે. હલો હલા હલો હલા 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 જો ધીમે ધીમે બધા નીકળવા માંડ્યા. જો અંદર કેવું પડ્યું છે. કલર હાવણો લઈને તમારો ભાઈ મંડાઈ જાય અને વારી નાખેલો. પછી પહેલા પાછા અગાસી સાફ કરી નાખી અને અંદર એ સાફ કરી નાખ્યું. અને કબૂતર જો ઉપર બેઠા છે બધા. અને જો વાદળા આવી ગયા છે ઉપર, હવે વરસાદ થવાનો છે. અને હવે આપણે તકલીફ પડવાની છે બધી. અને કબૂતર અહીંયા બેઠા છીએ, થોડાક બીક બચ્ચા અહીંયા બેઠા. આ બાજુ કાઢી અને ખવડાવી પીવડાવી લે. હલો એ નીચે ઉતરો, હાલો જો કેમ બેઠા બધા. ગામમાં ગયા હતા ને ટીપ લઈ આવ્યા આપણે, કેમ કે આપણા જે બાજુવાળાના કબૂતર છે એક બે, એની આંખ ઉઠી છે, એટલે એના માટે આપણે આ દવા લઈ આવ્યા છીએ. હવે આ દવા હું તમને ખોલીને બતાવું. અને તમારે પણ કબૂતરને આંખ ઉઠી હોય તો આ દવા લઈ આવજો. એક દીમાં જ હાજુ થઈ જાય, એક બે દીમાં લઈ પડ નીચે. તો પેલા ખોખામાં કાઢો, વિડીયો બનાવો ને ખોખામાં. તો આ ટીપ છે, આ ટીપને ભૂંસવાનું છે ને કંપનીવાળાનું કામ ઊંચું છે. જો ખાલી ટીપ નથી આપી, આમ ભેગી એક નળી આપી. આ નળી છે, એને આમાં ફિટ કરી દેવાનું. અને ભાઈ કબૂતર નાકમાં નાખવાનું, એક કા બે ટીપા. અને બહુ સારામાં સારું કામ છે આનું, બહુ એટલે બહુ સારામાં સારું. 40 રૂપિયાની ટીપ આવી. પેલા તો 25 રૂપિયા હતા, પછી 30 થયા ને 35 થયા. આની પેલા લઈ આવ્યો તો 35 હતા, અત્યારે 40 રૂપિયા થઈ ગયા. MRP જુઓ કેટલાની એ જોઈ તો બતાવી દો. એમાં MRP હશે તો ખરી. હા 40 થઈ ગયા જો. અને સરકારી દવાખાને જાઓ ને, પશુ દવાખાને, તો હા મફત આપે. તો હવે આપણે એ કબૂતરને હમણાં ભૂસી દઈ, અને કેટલા દીમાં હજુ જાય જોઈ લેજો તમે. તો આપણે આ કબૂતરને વીઠી છે, તો પેલા આનથી શરૂઆત કરી. હાલો આને નાખી દઉં. તને ભોઈ દીધી, અને રિઝલ્ટ હું તમને કાલે બતાવ્યાનું કે કેટલી હારામાં હારી આવે એમ. કાલે એની તમને આગ દેખાડી હું પાછી, પછી તમે જોજો. અને હજી એક બે છે, એને આપણે ભૂસી દેવી છે. કે અત્યારે નહીં હોય બધી અગાસી દેખાય. આર્યા લાલ છે, પણ લાલ પકડાય ને એને પૂર્વજો એના પઠ્ઠું છે, તો એને પકડીને અત્યારે મૂહી દઉં. અને કાલે બતાવ્યું કે એની આગ કેવી હાજી કેટલી હાજી થઈ જાય. અને બાકી તો હવે એને આપણે ટીપ ભૂસી દઉં. એ નીચે જાઓ, કેમ કે તડકો તપી ગયો અને બપોરે થઈ ગયો. અને બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ આ બ્લોગ બનાવવા આમ થોડોક અઘરો છે, એડિટિંગ કરવું બધું, એટલે થોડીક સપોર્ટ કરજો થોડો ઘણો, એટલે વાંધો ના આવે. લાઈક બાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવા જ નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા. બાય બાય.